વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારે 7 અને બસ આપણે એકલા બંદા નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે. દીવાબત્તીને બધું કરી લીધું છે, તમે લોકોએ જોયું એમ. અને હવે ચા પાણી મૂકવાની તૈયારીઓ કરવાની છે, કારણ કે પ્રજ્ઞા અને સિયાબેન અમારા બંને હજી ઓઢેલા છે, કારણ કે ગઈકાલ રાતે સિયાએ સરખું જમ્યું નહોતું. એમના હિસાબે રાત્રે વહેલી જાગી હતી 2:30 વાગ્યામાં, અને પછી મમ્મને કજીને એવું બધું ચડી હતી, એટલે એમના હિસાબે સુવડાવતા 4 વાગી ગયા હતા. સાથે સાથે આપણે પણ હતા એમાં. આપણે અત્યારે ઓફિસ જવાનું છે, એટલે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પાણી મૂકીએ એમની વેઇટ કરીએ છીએ. પણ કીધું ચલો પહેલાં તમારી સાથે આપણે થોડીક ગુપ્તગુ કરી લઈએ ને પછી આપણે આપણા કામમાં વળગીએ. તો આજે છે શુક્રવારનો દિવસ અને તારીખ છે કેટલી? 7, હા 8 અને 9 નવેમ્બરે જૂનાગઢનો મુક્તિ દિન છે, એટલે બહુ મોટો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. જોકે ઓલરેડી આ વિડીયો આવશે ત્યારે તમારી પાસે સોમવાર હશે અથવા મંગળવાર હશે, બહુ એક્ઝેક્ટ આઈડિયા નથી, સોમવાર અથવા મંગળવાર હશે. બસ રંગે ચંગે ઉજવવાનું નક્કી જે કર્યું છે. અને આપણા ગુજરાત રાજ્યના સીએમ સાહેબ પણ જૂનાગઢમાં પધારવાના છે, જૂનાગઢની ગિરનારની ભૂમિના મહેમાન બનવાના છે. તો મોસ્ટ વેલકમ. જોઈએ છે કેવો રહે છે, શું છે, અને આપને ટાઈમ મળશે તો આપણે પણ ત્યાં પ્રોગ્રામમાં જશું અને તમારા લોકો સાથે શેર કરીશું કે કઈ રીતે જૂનાગઢનો મુક્તિ દિવસ ઉજવવામાં આવ્યો છે. પણ કંઈ નહીં, હવે પહેલાં ફટાફટથી આપણે કીધું ને એમ ચા પાણીની તૈયારી કરી લઈએ, કારણ કે બેન બા કદાચ હવે ટૂંક સમયમાં જાગવા જોઈએ. હું નાહવા ગયો ત્યારે તો એ હું કરતી હતી, પણ પાછા એમના મમ્મીએ એમને સુવડાવી દીધી છે. જો એ જાગી જશે તો પાછા આપણે એમને રાખવાના છે, તો એમના મમ્મી નાહવા જઈ શકશે. તો ચલો હમણાં મળી છે થોડીક વારમાં. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઇક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. અહીંયા બની ગયો છે આપણો ચા, અને બસ જસ્ટ હજી સિયાના મમ્મી એટલે કે પ્રજ્ઞા પણ જાગી ચૂકી છે અને અનકોર કરવા જતી રહી છે. તો આવે એમની વેટ છે, એટલે ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી તમારા લોકો સાથે આપણે પ્રજ્ઞાની મુલાકાત કરાવીએ. 7:25 થઈ છે, આપણે 7 વાગે જઈ ગયા હતા એક્ઝેક્ટ 25 મિનિટમાં એમના મમ્મી પણ નાહી જો ફ્રેશ થઈને તૈયાર થઈને આવી ગયા છે. તો વેરી ગુડ મોર્નિંગ વાલી. એ વાલી, અરે કાંઈ ઘટે જ નહીં. પણ આજે પૂરેપૂરો બ્લોગ ઘરનો હશે. અંદર ઘૂસી ગયું છે. સિયા બેબી રહેતા નતા ને એના લીધે આપણે ગોલાઘર જતા રહ્યા હતા. તે દિવસે કીધું હતું કે મને માટે આપણે આખી ટીમ ઊભી કરી હતી કે ખડે પગે રાખી હતી કે એમના પપ્પા જતા રહીએ તો શું કીધું સિયાને રડવા નહીં દઈએ કોઈ બી, અને બધાની એટલી લાગી છે. એટલે તો બસ હનુમાનજીની દયા છે અને બધાના આશીર્વાદ છે, તો હાલે રાખે છે અમારી ગાડી. તો બસ તે દિવસે આપણે ગોલાઘર જતા રહ્યા. આજે ફાઇનલી આખો દિવસ વચ્ચે એક દિવસ સ્કીપ કર્યો આપણે વ્લોગ બનાવવાનો, કારણ કે ઓલરેડી આપણી પાસે વ્લોગનો એટલો સ્ટોક થઈ ગયો હતો ને, તો પછી કીધું જૂના વ્લોગ તમને જોવાની મજા નહીં આવે, એટલે રિસેન્ટના વ્લોગ તમને મળતા રહીએ એટલે આપણે સ્કીપ કર્યો હતો. 1-2 દિવસનો આગળ પાછળનો સ્ટોક હોય તો ચાલે, પછી 5-6 દિવસનો થઈ ગયો તો એટલે કીધું એ જવા દે. હજી પણ એમ થશે અમે શૂટ કરીએ છીએ શુક્રવાર છે, તમને મળશે ત્યારે સોમવાર હશે, મંગળવારની રવિવાર સુધીના જ આપણે આગળ છે. ઓકે, મળશે ત્યારે સોમવાર. પણ હવે 1-2 દિવસનો સ્ટોક રાખવો બીજા દિવસે ક્યારેક એવું હોય કે ન બની શકે, બીજું કે ન જેમ કે હમણાં વચ્ચે 5 દિવસ આપણા ખાલી ગયા, તો એવું ખાલી ન જાય એમના હિસાબે ખાલી પણ ન જાય. અને બીજું એ કે ક્યારેક ત્યારે તો શોર્ટ્સ વિડીયો હતા, એટલે શોર્ટ્સ વિડીયો થ્રુ પણ મુલાકાત રહી હતી. પછી એવું થાય કે હાવ ખાલી જાય ને તો તમને બધાને ટેન્શન થાય ને અમને એમ થાય કે અમે તમારી સાથે મુલાકાત નથી કરી. બાકી સવારમાં લાલ મરચાં જબલું બહાર આવ્યું છે, તો ગાંઠિયાનો તો પ્રોગ્રામ નથી ને વાલી? ના વાલા, આપણે કાલે મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લીધા, હવે આપણો કઈ ગાંઠિયાનો પ્લાન નથી. ઓકે, પણ લાલ મરચાંનું અથાણું બનાવવું છે, બોરાવાળા કરતા છે. લાલ મરચાં એટલે લીધા છે, શિયાળાની સિઝન છે તો લાભ આપણે બી લઈ લઈએ મરચાં ખાવાનું. નહીં આમ નામ સરકડિયાનું ગોલાધર કરતા રહીશું તો શિયાળો વહી જશે શિયાળાનું. અને મરચાંની સિઝન ઉપર છે યાદ આવ્યું કે આણંદ પર જઈએ ને વિશાલભાઈની વાડીએ ફાર્મ હાઉસ, ત્યાં રસ્તામાં એટલા બધા મરચી વાવે છે લોકો, અને લાલ મરચાં હા લટકતા હોય છોડમાં. કેમ એક ગોંડલ સાઈડ આવી જાય, જામ કંડોળા ગોંડલ
જામકંડોળા સાઈડ એ સાઈડ બધી સાઈડ બહુ બધા હોય મરચા. આવી જાવ તમારે કોઈ ચા દૂધ પીવું હોય તો. અને મને એવું લાગે છે કે મેં નવરાત્રિમાં 5 દિવસના ફાસ્ટ કર્યા ને એમાં આપણું વેઇટ ઓછું થયું. તો મારા માટે ખુશીની વાત છે, કેમ કે હું ઘણી ટ્રાય કરતી છતાં પણ વજન ઉતરતું નહીં. એમની જગ્યાએ હવે એ ખબર પડી કે કદાચ હું કરી શકું, કરવા માંગુ ને કરવા ધારું ને તો હું પણ વજન ઓછું કરી શકું. પણ એમના માટે ખુશીની વાત છે ને મારા માટે દુઃખની વાત છે, કારણ કે આપણે પૂરેપૂરા 40 દિવસ એક ટાણા કર્યા હતા ને એ 40 દિવસ દરમિયાન આપણો વેઇટ લોસ એટલો થયો છે કે કમરે કોઈ પેન્ટ જ નથી રહેતા. મને જે ટમીનો ભાગ વધારે દેખાતો હતો એ ઘણો ઓછો થઈ ગયો. કાલે મેં પેન્ટ પહેર્યું ને જીન્સ પહેર્યું હતું ને એ જીન્સ મને પણ મોટું થયું. પણ મને એવું હતું કે જે ફિટોફિટ થતું હતું ને આમ ધરાડથી હું બંધ કરવા જતી હતી એની જગ્યાએ આસાનીથી બંધ થઈ જતું હતું ને થોડોક ખોલો પડતો હતો. સાબજી જેટલા મોટા નથી થતા. પણ કદાચ જો એવી રીતના હું ફાસ્ટ કરું ને 10-15 દિવસ તો આરામથી વજન ઘટી જાય. ને એ ફાસ્ટમાં મેં કંઈ કર્યું જ નહોતું. જ્યારે ભૂખ લાગે ત્યારે ચા દૂધ, કોથળીવાળું દૂધ હોય એટલે ચા દૂધ પીતી, ચા પીતી અને ફ્રૂટ ખાતી. ફ્રૂટમાં શું તો કે ખાલી કેળા, બાકી કઈ વસ્તુ નહીં. સફરજન મને ભાવતું નહીં અને દ્રાક્ષ લાવ્યા હતા. એક દિવસ ખાધું તો તમને ત્યારે કીધું જ હતું કે ગળું પકડી ગયું તો દ્રાક્ષ પણ હું ખાતી નહીં. તો બાકી કોઈ વસ્તુ હું ખાતી નહીં. ને એક છાશ પીતી, એક 5 વાળી કોથળી. 5 વાળી? 5 વાળી નહીં, પણ ઓલી 10 વાળી નાની કોથળી, 20 વાળી નહીં, ભૂલાઈ ગયું. ચલો સવારમાં મળ્યા હતા, પછી બપોરે ટાઈમ મળ્યો આપણે, કેમ કે આજે આપણે એક ઘર ગઈ છે પગલું છણિયાની ને દિવાળી રહી ગઈ ને પછી દિવાળી તો કંઈ આપણે ફ્રી નહોતા ને ઘરે નહોતા એટલે કંઈ કામકાજ કર્યું ન હોય ને. અત્યારે આપણી બને છે રસોઈ, અને રસોઈમાં બનાવ્યા છે આપણે સ્ટફ પરાઠા. પણ સ્ટફિંગ કેનું સિયા બેબીને હું ખાતી હોય ને બધું ખવડાવવાનું હોય ને એ વાળું. તો કે ગલકું છે, પાલક છે, ગાજર, કોબી, ટામેટું તો જો કે ખાય છે, ટામેટું છે, બટેટું છે, મરચું છે, એ બધી વસ્તુ મિક્સ કરી અને એમાં થોડું એવું ચીઝ અને પનીર એડ કર્યું છે. અને પછી કંઈક ટેસ્ટ બદલવાની ટ્રાય કરી છે. જો બધું શાકભાજીમાં ટોટલી વસ્તુ આપણે કહીએ ને કે બધી વસ્તુ થોડી થોડી નાખી છે ને એ વાળા કંઈક સ્ટફ પરાઠા કર્યા છે. પછી એમાં મરી પાવડર, નમક 2 જ વસ્તુ એડ કરી છે, બાકી કંઈ નથી. કેમ કે મરચું નાખ્યું છે ને એટલે તીખાશ તો આપણે એટલી કરવાની ન હોય હજી અમને. પણ એ બાને બધું વેજીટેબલ ને શાકભાજી બધું ખાઈને પછી નોર્મલ આપણે રોટલીનો લોટ બાંધીએ ને એ વાળો લોટ બાંધી અને ગયેલા છે. તો એમની યારે હું પણ ખાઉં છું, કેમ કે 2 જ છીએ, મમ્મી દીકરી, અને 2 માટે અલગ અલગ રસોઈ બને એ તો કંઈ પોસિબલ નથી. એટલે પછી એનું જે બને એ જ વસ્તુ આપણે ખાઈ લેવાની. તો બસ હવે ધીમે ધીમે એ કરીએ ને. બાકી રાગીનો લોટ મારે પૂરો થઈ ગયો છે, તો હવે દળાવવો પડે એવું છે. તો હવે રાગી ગોતીશ ને દળાવીશ તો નહીં, પણ મિક્સરમાં દળી લઈશ જ્યારે જોઈએ ને એટલે આજે થોડુંક એવો પ્લાન છે કે થોડીક એવી રાગી દળી લઉં તો વળી રાગીમાંથી ફરી પાછું કંઈક નવું બનાવીને ટ્રાય કરીએ. અને નાનું બાળક હોય ને એટલે એની મમ્મી માસ્ટર શેફ બની જાય પાકું, કેમ કે ન વિચાર્યું હોય ને એ બધી વસ્તુ એડ કરી નાખી દેવાનું ને ટ્રાય કરાવવાની, ખાવાની. આમ એ બધા શાકમાં આપણે પડીને ન ખોડો હોય જો કે ક્યારેક ખાઈએ ક્યારેક ન ખાઈએ. આવી વસ્તુ હોય એટલે બધું ખાઈએ. તો બસ ખાલી કેવા પૂરતું આપણે કહીએ ને કે ચીઝને પનીર એડ કર્યું છે, બાકી બધું વેજીટેબલ છે, ધાણાભાજીથી માંડીને બધી વસ્તુ. થોડાક મેથી નહીં પાંચ છે. ટેસ્ટ કેવો છે ખબર નથી, ખાઈએ પછી ખબર પડે. બાકી બસ આવી જાઓ તમે લોકો બપોરા કરવા માટે. સિયા માઇકમાં કેમ બોલે? ક્યાં માઇક લઈને બોલતો? કેમ પકડાય માઇક કેમ પકડાય? કેમ પકડાય માઇક? હા, સરખું માઇક પકડીને બોલાવ પાપાને. પાપા આવે છે, આપણે જોઈએ. ચાલ હાલો એ બંધ કરી દો. બોલાવ, માઇક પકડી લે હરખું. કેમ પકડે સિયા માઇક? કા કરી દીધો? નથી બોલવું, વિડીયો શૂટ થાય છે એટલે. કેમ પકડે માઇક સિયા? હે માઇકમાં કેમ બોલે સિયા? મોટેથી બોલ મોટેથી. સિયા અત્યારેનું અહીંયા બોક્સમાં રમવામાં ધ્યાન છે, બાકી આ છે ને અમારું માઇક છે. જ્યાં સુધી અમે બીજું માઇક લાવીએ નહીં ને ઘરે, બ્લૂટૂથ માઇક, ત્યાં સુધી. કેમ કે તમે આગળના વિડીયોમાં જોઈ જશે, બેનબાને બોલાવ્યા હતા માઇકમાં. અમે હવનમાં બેઠા હોય ત્યાં તો બસ ત્યારથી એને મજા આવે છે. એટલે આવું કાંઈ બી દેખે ને એટલે સીધી બી હાથે આવી રીતે આમ પકડીને ચાલુ થઈ જાય પાપા કરીને. ગોલાધર હતા ને ત્યાંનો આપણે શોર્ટ્સ વિડીયો તમને બતાવ્યો છે. ત્યાં બત્તી હતી બ્લેક કલરની આખી હતી અને વચ્ચેનું જે સર્કલ હતું ને વ્હાઈટ કલરનું હતું. તો એ એને માઇક લાગ્યું. પહેલે જ દિવસે એને કોઈ બતાવ્યું નહોતું, પોતાના હાથમાં આવી ગઈ આવી રીતે લાઈન ચાલુ કરી દીધી કે પાપા. અને એવી મીઠી લાગે છે બેનબાની બોલી.
એને ઝિયા ઘર. કેમ કે આ જ અવાજ સાંભળવા માટેથી અને આ જ બધા માટેથી ખૂબ રાહ જોઈતી ને ખૂબ રડ્યા હતા. ત્યારે અમને આ અવાજ સાંભળવા મળ્યો છે. હેને લાડો? મલાડો હેને કે કાનુડો? રાધિકા છે, રાધિકા. હા, એ ખોલો. ખોલ લે, ખુલી જાય. સ્ટ્રોંગ છે સિયા. ખોલી લો, ખોલી લો. હા, વેરી ગુડ. સિયા સીધ જાય છે. હે સિયા? ટાટા. ખંજરી ટાટા. ખંજરી કંપે નાખી છે અને પછી મને ટાટા કરે છે. હાલો ટાટા. સિયા ટાટા. હો, પર્સ નાખીને જતા હોય ને એમ બેન અમારે ખંજરી કંપે નાખીને જાય ટાટા. સત્સંગ કરવા જાય છે સિયા, ભજન ગાવા. સીતારામ સીતારામ, રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. ટાટા તો કરતે. તું ગાઈ દે હાલ. મમ્મા એકવાર બોલ્યો ને તું બોલ દે. સિયા હાલ તો તું ગીત ગાતો. શિયા આમ જો મમ્મા ગાય. આવ નહીં. રામ રામ એમાં સેલ નથી. આઈ હાવ. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. હવે તું બોલ. સિયા તું ગીત ગા. હમણાં કેમ ગાતી હતી મમ્મા હારે? કેવી છે અને કેટલી ખબર પડે કે વિડીયો ચાલુ થાય ને એટલે આપણે નહીં બોલવાનું. હે ને? જાઓ જાઓ જાઓ. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. હા તું બોલ. ઈ આવ તું ગીત ગાલ. હવે તું ગા. મમ્માએ ગાયું ને પાછું. હા ઈ આવ તું. મમ્માએ ગાયું હવે તું ગા. લાસ્ટ 7:45 અને બસ હજુ આપણે આવ્યા છીએ. આમ તો આવી ગયો તો હું, પણ હું મારી દીકરી અને મારી ઘરવાળી ત્યાં ગયા હતા ગામમાં. આ મારી ઘરવાળી. હે હે કાંઈ નહીં, થોડુંક વધી જાય કે નહીં એવું નથી લાગતું તમને? પણ કાંઈ નહીં, હમણાં કેટલા દિવસથી મજાક મસ્તી નથી કરી ને તો આજે અચાનકથી મૂડ બની ગયું તો કીધું ચલો કાંઈ વાંધો નહીં, આપણે થોડીક હસી મજાક કરી લઈએ. બાકી જમવામાં તો બન્યું છે મસ્ત મજાનું ગરમા ગરમ ઓરો. અહીંયા લીલી ડુંગળી ને હા હા જુવાર મકાઈ બાજરાનો રોટલો. જમા વાટ લેવાની છે આપણે આજે. આ હું વઘારવાનું છે કે ગરમ કરે? ઓકે, એના હિસાબે તો એટલો થઈ રહે. મને એ શંકા છે. તો શાકભાજી લેવા ગઈ તારે લઈ આવે ને હજી બીજા બે. ઓકે, કઈ વાંધો નહીં. થોડું થોડું ખાવું. બીજું હું રોટલી ખાતા હોય આખી તેની જગ્યાએ અડધી રોટલી. હા હા હા. આવો ભરી જાય. આ પેલા કયો છે જુવાર મકાઈ બાજરી અને પછી તારો નકરી બાજરીનો. ઓકે સારું, હાલો તો બેન બાને લઈ આવીએ એટલે એમને પણ ખવડાવી દઈએ આપણે ખાઈ તો. બાકી ગઈકાલે રાતે 2:30 વાગે જેમ જાગી હતી ને 4 વાગે હુતી. હા હા હા. પછી રાત આખી રાહડા લેવડાવે બધા ખાય નહીં તો. બપોરે તો મારી મહેનત માથે પડી. જે ઓલો કર્યું તું મેં પુડલું હું પરોઠું ખાધું જ નહીં. અત્યારે જો મેં છેલ્લા કચરામાં નાખ્યું એવું કર્યું એને. યા જલે ના જલે જીયા જલે. બોલો. હા આવો આવો. હે હે સિયા સિયા સીધ ગઈ હતી. તાતા 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 હાલતું તો મારે કઈ નહીં. આપણે હમણાં પેલો દીવો હે ને લીધો હતો ને દિવાળીએ, એ ત્યારે દિવાળીએ મેળ નહોતો આવ્યો કરવાનો, તો અત્યારે હવે મેળ આવ્યો હે. તો ટ્રાય કરવાની છે કારણ કે સુગંધિત દિયા છે. તો જોઈએ રૂમની અંદર ટ્રાય કરીએ કેવી સુગંધ ફેલાવે છે દીવો, અને કાં તો હુતડી બોમ્બ ફૂટે છે. શું થશે આમાં? સુગંધ થાય. ભાગો ભાગો. બોમ્બ છે બોમ્બ. જોઈ લે ભાગવા માંડ્યા અહીંયા બધે. હા તો તું મૂકી જાય, હું આને રૂમમાં મૂકી. હવે ગોળો હે તોપનો જો. હા તો એસી છે, એસી ગરમ કરી દેશે, રૂમને ઠંડી કરી દેશે. ગરમ શું. સારું હાલો તો હવે મળીએ પાછા હમણાં થોડીક વાર પછી રૂમમાં સુગંધ કેવી આવે છે એ રિવ્યુ સાથે.
બાપ દીકરીની જોડી શકેલી ફરજ જાફીએ ટાટા લઈ જઈશ હું થયું બિયાને દીવો પ્રગટાવ્યો હતો ત્યારે આપણે કીધું હતું કે કેવી સ્મેલ આવે છે, રિવ્યુ તમારા લોકો સાથે ચોક્કસથી શેર કરશું. આટલો દીવો પતી ગયો છે એટલે કે મીણ ઓગળી ગયું છે, પણ આમ કહીએ ને કે એક રત્તી ભાર જેટલી પણ સ્મેલ નથી આવી રૂમમાં ક્યાંય, એટલે બિલકુલ ખોટું હતું આ વસ્તુ. બાકી એમના પેકેટ ઉપર લખ્યું હતું કે સુગંધિત દિયા, અને એના જેવું તો કંઈ છે નહીં. અમારી જેમ કોણ કોણ લોકો છેતરાણા છે એ કરજો કમેન્ટ્સ દિવાળી ઉપર. દિવાળીએ કરવા આવવા માટે લીધા હતા પણ ત્યારે હાથમાં ન આવ્યા, એટલે આપણે અત્યારે એક ટ્રાય કરવા પૂરતો પ્રગટાવ્યો હતો, પણ કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં આપણે આમાંથી. તો સારું, હાલો હવે આપણો આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.